તો કેમ છો વાલા મારા મિત્રો? તો આપણે સોડા બોડા પીને આવી જાય છીએ આપણા લોકેશન ઉપર. તો જો આવું સરસ મજાનું લોકેશન છે. દી આથમી ગયો છે, અંધારું થઈ ગયું છે. ચાંદા મામા જો અમે દેખાય તો જોઈ લો તમે. ને આપણે અહીંયા છે પિંગરેશ્વરના રસ્તા છે, તો અહીંથી છે ને કે નાખજો. તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. હા હા, તમને જ કહું છું, કરી નાખજો ભૂલા વિના. ને કાંઈ નહીં મિત્રો, બહુ મહેનત પડે છે. તો એક લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો, તો કેમ છો બધાય? તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો બધા કેમ છો? તો બધા હશે મજામાંથી, ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે વીજળી બારે. તો અત્યારે તો 4 વાગી ગયા છે. સવારનું જવાનું હતું, પણ એક લગ્નનું કામ હતું એટલે આપણે ના વ્યાઈ ગયા. એટલે હવે જઈએ હાનના, એટલે અત્યારે જઈએ છીએ. 4 વાગી ગયા છે હવે તો હવે નીકળીએ. તો આપણે પહેલાં એક ભાઈબંધ લેવા આવે છે આપણને, તો નીકળ્યો છે એ. એટલે પછી પેટ્રોલ પુરાવી પછી જઈએ સીધા વીજળી બારે. ત્યાં સુધી બધા તમે કન્ટિન્યુ રહેજો. હાલો, તો આપણે તો હાલતા આપણે ડીકે ભાઈની ઘરે પૂગી ગયા. તો ઓલા ભાઈ જો આવી ગયા છે આપણને લેવા, જોઈ શકો. તો લેવા આવી જાય. એ તો બધું કમ્પ્લીટ કરીને એવા છે. કમ્પ્લીટ તો કરવું જ પડે ને વાયામાં. એકાય છે મોબાઈલ ને એકાય છે ગાડી ને, કેમ બધું ભેગું કરવું? હા, એમ જોવો તમે. હાલો મિત્રો, તમને ઘરે લઈ જઈએ. હાલો તો હાલો, કાંઈ નહીં મિત્રો, હાલો કન્ટિન્યુ રહેજો. તો જઈએ વીજળી બારે. તો મિત્રો, આપણે પૂગી ગયા છીએ આપણા પિંગરેશ્વર વાળા રસ્તે. તો જો અહીંથી આપણે પિંગરેશ્વર જવાય, ને આ જવાય છે ગઢડા ગામમાં. તો અહીંથી વીજળી બારે પણ જવાય, ને પહેલાં ગામ આવે ને પછી ગામને વટી જવાનું. અહીંથી 2 કિલોમીટર જેટલું થાય છે. તો ના વીજળી બારું છે. ને અત્યારે તો આપણે ચારે બાજુ પાણી છે, ને વચમાં ઊભા છીએ. ચારે બાજુ ડેમ જ છે, જુઓ. અહીંયા આપણે નાનકડો તો વોટ પાડેલો હતો. તો આપણે તાજા માજા થઈ જાય એ પાછા. ને આપણા દીપકભાઈ અહીંયા ઊભા છે. તો અત્યારે અમે 2 જણા જ જઈએ છીએ, બીજા કોઈને કીધું નહોતું. નકર તો 4 તો લાટ બધા થઈ જાય જ હતી. એટલે 2 જણા જ જઈએ છીએ. પછી બધા બોલવાનો ને કોઈનો કાંઈ મેળ હોય નહીં, એટલે ન લઈ જવાય આપણે. તો જો અત્યારે આપણી ગાડી અહીં પડી છે. તો હાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો, નીકળી પછી. મિત્રો, આ છે ગઢડા ગામની નિસાર. તો આ નિસાર તો બધાએ જોઈ જ હશે. તો જોઈ હોય તો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે જઈએ ગામ બાજુ. તો ગામ બાજુ જઈએ છીએ. તો જો અહીંયા નવરાત્રિ રમાય છે. તો તમે નવરાત્રિ જોવા તો બધા આવો જ છો, અહીંયા બધાને ખબર જ છે. તો મિત્રો, આપણે ફાઇનલી ગઢડા વટી ગયા છીએ. તો આપણે ભાભાતા દાદાના મંદિરે પૂગી ગયા છીએ. થોડાક આપણે અહીંથી આઘા છીએ. તો અહીંથી હું તમને ઝૂમ કરીને બતાવું. તો જો અહીંયા મંદિર છે. અત્યારે હરખું નહીં બતાય, ને એવું લાગે તો હું તમને રિટર્ન દર્શન કરાવીશ, ચોક્કસ કરાવીશ.
તો અત્યારે તો જો આપણે અહીંયા પૂગી ગયા છીએ ને હજી કમસે કમ 1.5 કિલોમીટર જેટલું આઘું છે. તો આપણે અત્યારે ત્યાં દરિયા પાસે પૂગી ગયા. અત્યાર સુધી પાણી પાસે હતા, પાણીને વસારે હતા. હવે પાણીના કાંઠે આવી ગયા આપણે. તો જુઓ દરિયો. ગૌતમભાઈ દરિયો આમ પૂરો ક્યાં થતો હોય છે? હવે આ દરિયાનું તો કાંઈ ઓલું ન હોય એટલે એ કાંઈ પૂરો થાય નહીં. આપણે એટલા બધા ઓળખીતા નથી દરિયાના. આ જે વિડીયો જોવો ને એ ઓળખીતા છે. જરાક કોમેન્ટ કરજો તો અહીંથી દરિયો કેટલા સુધી આઘો છે, કેટલા કિલોમીટર લાંબો છે, અમને નથી ખબર. તો તમે જરૂરથી જરૂર કોમેન્ટ કરજો કે દરિયો ચા પૂરો થાય ને કેટલું આમાં પાણી હશે. તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે મોરું બોરું લગાવીને. જુઓ તમે. તો હાલો નીકળીએ હવે. હરો. તો મિત્રો અહીંયા પાછા બહુ ગાડીઓ સાંજે બહુ અંધારું થઈ જાય પછી બહુ ઓછું આવે છે માણસો. ખાવત દીપડાની ફૂલ બીક હોય એટલે. તો મિત્રો અહીંયા આપણે હોલ્ડ પાડી દીધો છે ઘડીક, કારણ કે આ તો બકરા પાલટી કહેવાય. એટલે બકરા હોય એટલે આપણે કંઈ ગાડી હાલે નહીં, તો રસ્તા સક્કાજામ કરી નાખે બકરા. એટલે આપણે ઘડીક પોરો ખાઈ જઈએ, ત્યાં બકરા વટી જાય. બીજું હું મિત્રો રસ્તો તમે જુઓ છો અત્યારે આ ફૂલ રોદાવાળો છે અહીંયા તો. એટલે જોઈને ગાડી આંકવી. જુઓ તમે રસ્તો જવો છે ને. તો ફાઇનલી મિત્રો આપણે વીજળી બારે પૂગી ગયા છીએ ને જુઓ અત્યારે તો આપણે હાવ પાણી નથી, શાંત વાતાવરણ છે. તો અત્યારે જો આપણે ગાડી અહીંયા મૂકી છે ને મિત્રો વીજળી છે ને અહીંયા ઉપરથી પડી, એ હું તમને દેખાડું. જો અહીંયા છે નાથી વીજળી પડી ને એ નીકળી છે ને એ હું તમને બતાવું. તો અહીંયા ઉપરથી બતાવું, હજી નીચે તો જવાનું જ છે પણ અહીંયા ઉપરથી ખાલી બતાવું છે. જો એનો રસ્તો છે ને અહીંયા છે, અહીંથી અંદર જવાનું છે. ત્યાંથી વીજળી નીકળી મિત્રો ને હવે આપણે ના જઈ જાવતી જયો કંઈ. તો મિત્રો નાથી આપણે મેં છે ને તમને વીજળી બારો આગળથી બતાવ્યું, હાવ તમને પાસેથી હોય તને બતાવી દઉં. જો અહીંયા છે ને ઉપર સારી મેકી દીધી છે એટલે કોઈ જો કંઈક આવો નજારો છે અંદરનો. અહીંથી વીજળી પડી એટલે એવડું મોટું બાકું પાડી દીધું છે ને અંદર તો બહુ મસ્ત નજારો છે. તો હાલો આપણી ગાડી અહીં ઊભી છે, તો આપણે જઈએ હવે અંદર ત્યાં સુધી. મિત્રો આપણે ગાડી તો કાંઈ અંદર નથી લઈ જવા દેતા, ગાડી એટલે પાછી મેચ આવ્યા છીએ આપણે. તો હવે આપણે હાલીને જવાનું છે. હાલીને કાંઈ આઘું નથી, આપણે હવે અહીંયા રસ્તા પાસે છીએ. પણ મતલબમાં ગાડી અંદર એ કે તમે એક લઈ જાઓ તો પછી બધાય લઈ જાય એટલે નથી લઈ જવા દીધી. આપણે કાંઈ હાલા જઈએ હવે તો ના કાંઈ આઘું છે નહીં. આ ઠેબા આવે છે. તો આપણી પાસે જોવાલા ભાઈ વિડીયો બનાવતા ઉતારતા જ આવે છે. એને એક યુટ્યુબમાં ચેનલ છે, એની જો ઉપર ખૂણા ઉપર આપેલી છે.
તો એમાંયથી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ભૂલ્યા વિના, એ આપણો મિત્ર જ છે. તો મિત્રો અહીં આપણે અંદર જવા માટેનો રસ્તો જો કંઈક આવો છે. અહીંયા તો આમ અંદર છે જુઓ. આ રસ્તો બધો છે ને કાપી કાપીને બનાવેલો છે. રસ્તો બહુ મહેનત કરીને રસ્તો બનાવેલો છે. એટલે આપણા માટેથી બધા માટે એટલી સેવા કરે એટલે એને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ને જો કોઈ આવ્યા હોય અહીંયા વીજળી બારે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હું તો મિત્રો છે ને પહેલો જ આવ્યો છું, એટલે તમે જે આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. હજી ઠેઠ નથી પીગા, આપણે પીગાથી અડધેથી. હા, પછી પગમાં ધ્યાન રાખવું પડે, નગર ગાડી દડી જાય પાછી. જો અહીંયા અત્યારે તો આવો નજારો આવે છે કઈ. જો અહીંયા કંઈક રસ્તો આવો છે મિત્રો. અહીંયા છે ને મિત્રો રસ્તો છે ને પાટિયાનો ગોઠવેલો છે, એટલે કોઈ માણસને તકલીફ ન પડે હાલવામાં. કારણ કે અહીંયા તો નાના નાના બાળકો આવતા હોય ને મોટા મોટા આવતા હોય. આપણી જેવા તો આવતા હોય તો સડી જાય, પણ બેનો દીકરીઓ ને બાઈઓ ને બૈરાનું હોય એટલે કોઈ સડી ન શકે. એટલે એના માટે છે ને રસ્તો આવો બનાવેલો છે પાટિયાનો. જુઓ તમે. ને ગેટ છે ને અત્યારે દીધેલો છે, એટલે હજી આપણને ફાઇનલ ખબર નથી ખુલ્લો છે કે બંધ છે. ખુલ્લો હશે તો મિત્રો ચોક્કસ દર્શન થાય, નકર પછી અહીંથી ઊભો રાખી દેવું ને પછી પાછો બીજી વાર દર્શન કરાવીશું. ફાઇનલ ચોક્કસ હોય 100%. તો મિત્રો ફાઇનલી ગેટ તો બંધ જ છે. તો હું તમને બહારથી જેટલા દર્શન થાય એટલા ચોક્કસ કરાવી ને પછી ફરી વાર તો કરાવી તમે ત્યારે. કારણ કે આપણે દર્શન કરવા જવાનું. હું પહેલી વાર જ આવ્યો તમારે એમ દર્શન કરવા જ છું, પણ મારા ભાગમાં નથી. તો હું તમને જેટલા બહારથી થાય ને એટલા કરાવું. બીજું તો હું મિત્રો આપણે ગેટ જો આપણા એક ભાઈ છે એ ચાવી લઈને આપણા માટે આવ્યા છે. તો હવે દર્શન ચોક્કસ થઈ જાય. હવે નથી કહેતા આ બાઇકમાં હોય ક્યાંય ન જાય એની જેવું છે, એટલે ચોક્કસ આપણા માટે ગેટ ખુલી ગયો. નગર પહેલાં જો આ બાપુની સમાધિ છે. અહીંયા બાપુનો છે ધૂણો. સંત શ્રી ઈશ્વર ગિરી બાપુ છે. કારણ કે મને ખબર નહોતી, મેં વાંચીને પાછું કીધું છે. એટલે મને વાંચતા તો આવડે છે પણ ખબર નહોતી. તો મિત્રો અંદર છે ને લોકેશન બહુ મસ્ત છે. ન આવ્યા હોય તો ચોક્કસ આવજો, ભૂલ્યા વિના. એક નંબર જ જગ્યા છે, અહીંયા કંઈ ઘટે એમ છે નહીં. અહીંયા બાપુનો ધૂણો છે.
આ બાપુની ગુફા છે એ તો. ફેમિલી પણ આવેલી છે તો ફેમિલી પર બાર બોલેલું લાગે અને ભાઈ આપણને લેટ થઈ અહીંયા તો બાપુની રૂમ એવું લાગે છે. તો મિત્રો અહીંયા છે ભોરાનાથ. તો તમે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આ છે અંદર છે ગુફાની અંદર. બહુ હેઠું ઉતરવું પડે, સીડી છે અહીંયા. તો હાલો તમે દર્શન કરી લો ને હું પણ કરી લઉં. તો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં. તો લખી નાખો હર હર મહાદેવ. તો આ જો અંદર આવવાનો રસ્તો છે, બગીચા છે અહીંથી. હવે તો હું તો ચડી જાઉં. આ છે મિત્રો બાપુની સમાધિ. તો મિત્રો અહીં પૂગી જાય એટલે થોડીક તરેહ લાગી જાય. તો આ ભાઈ પાણી પીવે છે. હા, પીવા માટે પાણી મળી ગયું સારું છે. થોડુંક મોડું પણ પીવા માટે મળી ગયું એટલે સારું જ કહેવાય. નકર અહીંયા કોઈ જાતનું પાણી અથવા નાસ્તો મળતો નથી. તો તમે આવો તો તમારે ચોક્કસ નાસ્તો કરવો હોય તો નાસ્તો લેતા જાઓ ને પાણી લેતા આવજો. અમે તો ભૂલી ગયા. અમે ભૂલી ગયા એટલે અહીંયા તો ભોરાનાથની દયા થઈ ગઈ એટલે આપણે પાણી મળી ગયું છે. એટલે જય ભોરાનાથ. તો હું પાણી પી લઉં. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો હવે એ ભાઈને તારું દેવાનું હતું એટલે એ ભાઈ ઘડીક પૂરતી જ સાવી લઈને આપણી માટે આવ્યા હતા. એટલે એ ભાઈની થોડીક ઉતાવળ હતી એટલે આપણે એનું થોડુંક જવું પડે. તો એ ભાઈ નીકળી ગયા છીએ. તો જો આ પાછળ છે ને જે એ વીજળી અહીંથી નીકળેલી છે. તો એવડું મોટે આખું ઓલું ગ્રાઉન્ડ જ પાડી દીધું છે. અહીંથી વીજળી નીકળે ને અમે તો ઉપર મેં તમને કીધું તો નાથી વીજળી પડેલી હતી. ઉપર અંદર તો બહુ જગ્યા જાજી છે, એ તો તમે જોઈ જ છે. તો બહાર જો ફોટા બોટા પાડવા હોય તો મસ્ત લોકેશન છે. ગ્રાઉન્ડ એ બહુ મસ્ત છે, જુઓ તમે. અહીંયા માણસો 24 કલાક ચાલુ હોય. રાતે પાણી આવી જાય ને એટલે તો જ માણસો નથી આવતા, બાકી તો માણસો હોય જ તે. પણ મેં તમને કીધું એમ પાણીની નાસ્તાની ફૂલ સુવિધા કરીને તમારી આવજો. એટલે નકર અહીંયા કોઈ જાતનું કાંઈ હોય નહીં. નકર પછી તમને એમ થાય કે આપણે નાસ્તો કર્યા વિના ના આવ્યા એની જેવું થાય. એટલે પાણીની સુવિધા ચોક્કસ કરતા આવજો તમે. મિત્રો આ એક સમજા જેવી વાત છે. આ ખરેખર આમ વીજળીનો કડાકો થાય ત્યારે તો નાની એમથી હોય છે. હવે આ જવો તો ખરા કેવડું મોટું આ ભોંયરું પાડી દીધું તમે જુઓ તો. જુઓ હવે એમાં આખામાં વીજળીની એવડી મોટી છે. તો આપણે જોઈ ત્યારે તો રાતે હાવ નાની નાની થાય ને, એ તો તમને બધાને ખબર જ છે. તો અંદર તો બહુ જગ્યા હામટી છે. એમાં દર વર્ષે એ ફાઇનલ મને નથી ખબર, દર વર્ષે કદાચ કથા થાય, સપ્તાહ થાય છે એમાં. તો સપ્તાહમાં બહુ માણસો થાય ને માણસો અંદર જગ્યા લાટશે એટલે બધું હામી જાય છે હાવ નિરાશથી. ન કરતા અહીં આપણે દરિયો અખંડ છે જ તે, એટલે એમાં કાંઈ ઓલું છે નહીં. અહીંયા છે ને મિત્રો અમે છે ને ખરેડ ગઢડા ગામમાંથી આવ્યા છીએ ને રસ્તા 2-3 છે. તો એ રસ્તેથી આવો ને
તો આપણે 4 વ્હીલર ઓછી હાલશે, કારણ કે અહીંયા બહુ રસ્તો ખરાબ છે, ખાડા ખડિયાવાળો છે. તો એ અમે વિડીયો તમને નાખશું, એમાં તમે જોઈ લેજો, કારણ કે એ આવી જ ગયેલો છે એમાં. તો નાથી ખરેડથી ના આવો ને તો થોડોક ઓલાવાળું છે, ને રાતે આવો ને તમે તો હાવજ દીપડાની ફૂલ બીક રહે, કારણ કે અહીંયા જ હોય હાવજ દીપડાને. એટલે રાતે થોડુંક સાવચેતીમાં આવવું, ને રાતે તો આવવું જ નહીં, હું તો એમ જ કહું, કારણ કે ફૂલ સેફ્ટીવાળું કામ હોય, એટલે રાતે ન આવું. હાલો, તો આપણે બધો વિડીયો ઉતારી લીધો છે. તો હવે આપણે અહીંથી જઈએ સીધા ભાભાતા દાદાએ. મેં તમને કીધું ને દર્શન કરાવી, એટલે આપણે દર્શન કરવાના છે. તો હાલો, ત્યાં સુધી રહેજો. હાલો, તો મિત્રો આપણે ફાઇનલી ભાભાતા દાદાએ પૂગી ગયા. તમને કીધું ચેલેન્જ મારીને કે આપણે દર્શન કરાવીશું, એટલે કરાવવાના જ છે આજ તો ફાઇનલ. તો હાલો, દર્શન કરી આવી. જો મિત્રો, અહીંયા ક્યાંક આવો નજારો છે. આ છે અહીંયા હવનનું કુંડ. અહીં છે શરીફર વધેરવાનો દરવાજો ખોલી નીચે. તો મિત્રો, આ તો છે ને ખાસ તો સીઆર પરિવારના દાદા છે. આ ભાભાતા દાદા છે ને એ સીઆર કુરમાં પૂજાય છે, ને બધા માનવાવાળા બધા માને જ છે. તો મિત્રો, દર્શન કરી લીધા, ને ન કર્યા હોય તો હજી એક વાર કરાવી દઉં. તો આ ભાભાતા દાદાનો ઇતિહાસ તો બહુ ઝાઝો છે. આપણને તો બીજી ઝાઝી નથી ખબર. આપણને તો જેને પૂજાતા હોય ને ખબર છે ભાભાતા દાદા શું છે નહીં. કારણ કે હું તો બાજુના ગામમાં રહું છું, તોય મને ખબર છે કે ભાભાતા દાદાનો બહુ ઓલા છે દાદા, એમ કે આનો સારો ન હોય. આ દાદા છે ને તે બગલો બનીને આવેલા છે. મને એવી થોડી ખબર છે, પાકી નથી ખબર. એ તો ફાઇનલ જ છે. તો મિત્રો, પાછળ છે ને, તો પાછળ છે ને ઘણા મૂર્તિ દાદાને બધાને બેઠેલા છે, એ તમને બતાવું. ફાઇનલ દર્શન કરી લીધા છે આપણે, તો બહાર નીકળી ગયા છીએ. તો જો બારે આવું લોકેશન છે બહુ મસ્ત. હવે તો સુવિધા અહીંયા ઘણી થઈ ગઈ છે, થતી જાય છે. એવી દાદાની દયા એવી સુવિધા થઈ જાય છે, એટલે કાંઈ વાંધો નથી. અહીંયા હવન છે ને દર વર્ષે થાય છે. અહીંયા બહારનું પબ્લિકે બહુ આવે છે, ને અહીંયા આ દાદાને બધા પૂજે બધા બહુ છે, ને માનવાવાળા બધા માને છે. એનું મનોકામના જરૂરથી જરૂર પૂરી થાય છે. ટોટલિંગ વસ્તુ પૂરી થઈ જાય છે અહીંયા. તો અહીંયા નાનકડે એમથી માનતા રાખો ને તમે, તોય વસ્તુ પૂરી થઈ જાય છે. બહારનું પબ્લિક બહુ અહીંયા આવે છે, એની માનતા રાખેલી હોય ને એ ચોક્કસ પૂરી કરવા આવે છે. તો તમે કોમેન્ટમાં જય ભાભાતા દાદા લખવાનું ભૂલતા નહીં, ને જે વિડીયો જે અને દાદા પૂજાતા હોય તો ખાસ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અહીંયા છે ને, જો આપણે બધા દેવ સમાન જ ગણાય છે. તો અહીંયા બધા શેની ખાંભી છે એ તો આપણને નથી ખબર, પણ જેના વિડીયો જોવે એનું સારું કરજો, ને આપણું સારું કરજો. તો જય દાદા. તો અહીંયા મિત્રો બાજુમાં એક દાડમાં દાદાનું છે. તો હવે આપણે ના દર્શન કરી આવીએ. તો ચાલો.
તો મિત્રો જો આપણે અહીંયા દાડમાં દાદાએ પૂગી ગયા છીએ. તો જો અહીંયા કંઈક આ રીતે છે. તો અહીંયા જય દાડમાં દાદા લખવાનું ભૂલતા નહીં. તો અહીંયા આપણે શું છે ને એ તો મને નથી ખબર, પણ કંઈક ચોક્કસ પાણા વસ્તુનું કંઈક છે. પાણાનો જાય ઢગલો પીડો છે, એટલે આમાં કંઈક મેકવાના છે એ રીતનું છે. તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં લખી નાખજો, કારણ કે મને નથી ખબર એટલે. તો જો અહીંયા નજારો કંઈક આવો છે, બહુ મસ્તનો છે. મસાલા હાદી જલજીરા શૂટિંગ ઉતરે ને આમાં. કેમ છો વાલા મારા મિત્રો? તો આપણે સોડા બોડા પીને આવી જાય છીએ આપણા લોકેશન ઉપર. તો જો આવું સરસ મજાનું લોકેશન છે. દી આથમી ગયો છે, અંધારું થઈ ગયું છે. ચાંદા મામા જો અમે દેખાય તો જોઈ લો તમે. ને આપણે અહીંયા છે પિંગરેશ્વરના રસ્તા છે. તો અહીંથી છે ને પિંગરેશ્વર આપણે જવું જ પડે. પિંગરેશ્વર જવું હોય ને તો તમારે આ રસ્તે અહીંયા ખરેડ ગામમાંથી હાલવું જ પડે, ફરજિયાત જ છે. એનું કાંઈ ઓલું કાંઈ છે નહીં. કાં ગઢડાથી આવો તો તમે જઈ શકો, કાં ખરેડથી તો આવવું જ પડે, તો જ તમે જઈ શકો છો. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે ને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો સારો લાગે તો ભૂલતા નહીં. ને હર હર મહાદેવ ફરજિયાત લખી નાખજો. તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. હા હા, તમને જ કહું છું, કરી નાખજો ભૂલ્યા વિના. ને કાંઈ નહીં મિત્રો, બહુ મહેનત પડે છે. તો એક લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો કાંઈ નહીં, મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.